ધોરણ 5 વિષય અંગ્રેજી વિદ્યાર્થી ભાઈ બહેનો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે યુનિટ 1 છે વોટ ઇઝ ઇન ધીસ યુનિટ, એમાં અત્યાર સુધીમાં 7 સુધીની એક્ટિવિટી જુદી જુદી રીતે જોઈ છે. માય ફેમિલી વિશે જોઈ, કેટલીક સ્ટોરી જોઈ, પોએમ જોઈ, પછી જુદી જુદી વસ્તુઓની વર્ગીકરણ પણ આપણે જોયું. બરાબર, કિચન, રેલવે સ્ટેશન, આ બધી વસ્તુઓ જ્યાં જોવા મળે છે તમને એનું વર્ગીકરણ પણ મેં તમને સમજાવ્યું. અને એ વર્ગીકરણના જે વાક્યો હતા એ વાક્યો ગાર્ડન, કિચન, રેલવે સ્ટેશન એ પણ સમજાવ્યું. પછી કેટલાક શબ્દ આપ્યા હોય એ શબ્દ દ્વારા વાક્યો પણ મેં તમને સમજાવ્યા. વાક્યો કેવી રીતે બનાવાય એ સમજાવ્યું, લખાવ્યું. અને જે વાર્તા તમને સમજાવી હતી એનું ગુજરાતી સમજાવ્યું. રીતુસ ક્લાસરૂમ પણ આપણે જોઈ. હવે જે આપણે રીતુસ ક્લાસરૂમ જોઈ એના દ્વારા આપણને એક્ટિવિટી 8 માં શું આપ્યું છે કે વર્ગખંડ છે. એ વર્ગખંડના તમારો વર્ગખંડ આપણે અહીં તો જોયો, પણ કોની જોયો? ક્લાસરૂમ, રીતુસ ક્લાસરૂમ. હવે અહીંયા આગળ આપણો ક્લાસરૂમ, માય ક્લાસરૂમ, એના વિશે કેટલાક વાક્યો હવે કેવી રીતે રજૂ કરવા? તો આપણો ક્લાસરૂમ છે એ આપણો ક્લાસરૂમ આપણી નજર સમક્ષ રાખવાનો અને આપણા ક્લાસરૂમમાં કેવું છે, શું છે એ બધું આપણે લખવાનું છે. તો એમાં પહેલું વાક્ય હું લખીશ ક્લાસરૂમ વિશે. This is my classroom. બરાબર, આ મારો વર્ગખંડ છે. હવે અહીં જે ખામ વિશે આપણે જોયું ને ચિત્ર, એ ચિત્રની રજૂઆત, ખામનું જે ચિત્ર હતું ખેતરનું, એના દ્વારા આપણે આ રજૂઆત મેં કરી. ખાલી જગ્યા પુરાઈને એ જ ફકરો આપણે આખો નીચે લખીશું. એ જ રીતે ધારો કે અહીં ખામ છે, આપણે આપણો ક્લાસ આપણી નજર સમક્ષ રાખવાનો છે અને એ ક્લાસરૂમ વિશે કેટલાક વાક્ય લખવાના છે. બરાબર, હવે ક્લાસરૂમ, આ મારો ક્લાસરૂમ છે. બીજું શું હોય ક્લાસરૂમમાં? શું હોય? તો બ્લેક બોર્ડ હોય. બરાબર, there is a black board. એવું લખીશું ને આપણે. પછી ક્લાસરૂમ, જે રીતુસ ક્લાસરૂમ જોયું એમાં આપણે જોયું ને ક્લીન છે, એની જે છત છે એ જોઈતી, કેટલી વિન્ડો છે એ જોઈ, બીજું શું છે વર્ગખંડમાં, રીતુના વર્ગખંડમાં એ આપણે જોયું. એવી રીતે અહીં પણ આપણે લખી શકીશું ને. બરાબર, ધ ક્લાસરૂમ ઇઝ ક્લીન. ક્લીન એટલે ચોખ્ખો. બરાબર, આ મારો ક્લાસરૂમ છે, વર્ગખંડ છે. there is a blackboard, ત્યાં એક બ્લેકબોર્ડ છે. the classroom is clean, ક્લાસરૂમ વર્ગખંડ ક્લીન, ચોખ્ખો છે. પછી શું બનાવીશું? પછી there is a table. ટેબલ છે ને આપણા ક્લાસમાં. ટેબલ ક્યાં હોય? ટેબલ નિયર ધ બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડ ની પાસે હોય ને ટેબલ. બરાબર, ત્યાં એક ટેબલ બ્લેકબોર્ડ ની નજીક છે. એ રીતે બને. પાંચમું વાક્ય બનાવીશું. હવે બારી કેટલી છે આપણા વર્ગખંડની? 1 2 3 ગણવાની. બરાબર, there are 4 અથવા 5 હોય તો 5 windows in the classroom. આવી રીતે લખી શકાય. 5 windows in the classroom. 6 windows in the classroom. 7 windows in the classroom. 8 windows in the classroom. 9 windows in the classroom. 10 windows in the classroom. 11 windows in the classroom. 12 windows in the classroom. 13 windows in the classroom. 14 windows in the classroom. 15 windows in the classroom. 16 windows in the classroom. 17 windows in the classroom. 18 windows in the classroom. 19 windows in the classroom. 20 windows in the classroom. 21 windows in the classroom. 22 windows in the classroom. 23 windows in the classroom. 24 windows in the classroom. 25 windows in the classroom. 26 windows in the classroom. 27 windows in the classroom. 28 windows in the classroom. 29 windows in the classroom. 30 windows in the classroom. 31 windows in the classroom. 32 windows in the classroom. 33 windows
પછી શું લખીએ? પિક્ચર છે, બરાબર. છઠ્ઠું વાક્ય, there are, ચિત્ર છે ને, કેલેન્ડર છે, પછી શું છે? ફોટો છે. there are pictures on the wall. દીવાલ ઉપર ચિત્ર છે, એ પણ રજૂ કરી શકીએ ને. પછી શું લખીએ આપણે? બીજું શું શું હોય? જુઓ, there are, કેટલા પેન છે? પેન ગણવાના ને, 4 ને 5, બરાબર. there are 5 pens in my classroom. ક્લાસરૂમમાં 5 પંખા છે, બરાબર. આ રીતે આપણે લખી શકીએ. ત્યાર પછી બીજું શું શું હોય? તો પાટલીઓ હોય, બેન્ચીસ. જેટલી પાટલી હોય પાટલી પણ ગણીએ આપણે. there are 27 benches in my classroom. પાટલીઓ ગણીએ ને આપણે કેટલી છે. પછી they are, પાટલીઓ કેવી હોય? ચોખ્ખી હોય ને. they are very clean. શું? તો the benches are very clean. ખૂબ જ ચોખ્ખી છે, એવું લખી શકીએ ને. અને પછી શું? આપણો વર્ગખંડ હોય શાળામાં, એ વર્ગખંડ એટલે કે આપણો જે વર્ગખંડ હોય એ તો આપણને ગમતો હોય ને, એટલે એ પણ રજૂઆત કરી શકીએ ને. છેલ્લું વાક્ય શું લખીશું? like very much, બરાબર. I like very much. મને એ ખૂબ ગમે છે. શું? તો my classroom. આ રીતે અહીં my classroom વિશે એક નાનો સરખો નિબંધ જેવું થઈ ગયું. એટલે અહીં આગળ એક્ટિવિટી 7 અને કાલે મેં સમજાવી હતી એના અનુસંધાનમાં એક્ટિવિટી 8 આપણે જોઈ. હવે ત્યાર પછી એક્ટિવિટી અહીં પતી ગઈ, એટલે યુનિટ જે હતો વોટ ઇઝ ઇન ધીસ યુનિટ એ પતી ગયું. હવે પાન નંબર 35 તરફ આપણે આગળ વધીશું. એમાં શું આવે છે? જુઓ, માય પેજ 1. my page 1. શું છે એમાં? પાન નંબર શું છે એમાં? સાંભળો, સંભળાવો અને ભજવો. કેટલાક ડાયલોગ્સ છે. હવે ડાયલોગ્સમાં આપણને શું કહે છે? જુઓ, સાંભળો, સંભળાવો અને વાંચું છું તમારી સમક્ષ. જુઓ, વિઝિટર એટલે મુલાકાતી.
પહેલું છે ગુજરાતી સમજીશ. ચિંગમ તું ચિંગમ ખાય છે. કિરણ નો આઈ એમ કિરણ મહેતા. ના હું કિરણ મહેતા છું. બરાબર. તું ચિંગમ ખાય છે અથવા તું ચિંગમ ખાય છે ચાવે છે એના અનુસંધાનમાં શું કહ્યું? નો એટલે ના. આઈ એમ એટલે હું છું. કોણ? કિરણ મહેતા. પછી મમ્મી જો છે આ એક આપણને શું છે કે નાના સરખા બે સંવાદ આપ્યા છે. એમાં શું કહે છે બીજા? તો મધર મમ્મી. બરાબર. એમાં why on the earth did you throw the money? swallow ગળી ગઈ. શું કહે છે હવે? why on the earth did you swallow? તું શા માટે પૈસા ગળી ગઈ? મની પૈસા શા માટે ગળી ગઈ? પછી જિજ્ઞાસા. જિજ્ઞાસાની મમ્મી એને પ્રશ્ન કરે છે. જિજ્ઞાસા શું જવાબ આપે છે? યુ સે ઇટ વોઝ માય લંચ મની. તમે કહ્યું કે આ મારા ભોજનના પૈસા છે. બરાબર. જોબ જેવું છે. શું છે? યુ સે. યુ એટલે તમે કહ્યું હતું કે તું સે નું સે થાય સે કહેવું. શું કહ્યું કે આ તારા લંચ મની ભોજનના પૈસા. મની ભોજનના પૈસા જોબ છે. બરાબર. એની માય કહ્યું કે પૈસા શા માટે પડી ગઈ? તો એ શું કહે જિજ્ઞાસા કે તમે મને એવું કહ્યું કે આ તારા જે પૈસા છે એ ભોજનના પૈસા છે. એ ભોજનના તમે કહ્યું એને કારણે કે છે હું એ ગળી. એટલે આ રીતે અહીંયા માય પેજ પર પાન નંબર 35 ઉપર આપણને કેટલાક બે જોબ છે. આયુ ચિંગમ એમાં શું કહ્યું? ચ્યુઇંગ ગમ. તું ગમ ખાય છે. ગમ મીન્સ શું? કે તમે ગમ એટલે આમ તો શું થાય? ગમનો મીનિંગ કે દુઃખ. પણ એ કહે છે કે તું ગમ ખાઈ જઈશ એટલે સહન કરવું એને ગમ કહેવામાં આવે છે. તો પેલી કિરણ કે છે ના એમ કે હું કિરણ મહેતા છું. એટલે એને કઈ સમજ પડતી નથી એટલે એને કારણે આ રીતે જવાબ આપે છે. પછી મધર અને જિજ્ઞાસા એ બંને વચ્ચેનો સંવાદ છે. એ સંવાદમાં એની મમ્મી એને પૂછે છે હવે એ શું છે? પૈસા ગળી ગઈ એટલે એની મમ્મીએ કહ્યું કે તું શા માટે ગળી? તો એની મમ્મી એને નાસ્તા માટે સ્કૂલે જતી હોય ક્યાંક જતી હોય નાસ્તા માટે પૈસા આપ્યા હતા. એટલે એને એ વખતે શું કહેવામાં આવ્યું કે આ તારા જે પૈસા છે એ ભોજનના એટલે કે લંચ મની છે. ભોજનના પૈસા છે. તો એક કે લઈ જાય. ભોજનના પૈસા કીધું ને એટલે એને શું કર્યું કે ખાવાના. એટલે એ પૈસા જે આપેલા એની મમ્મીએ એ પૈસા એ પોતે ગળી. એટલે આ રીતે અહીં પણ આપણને શું આપ્યું છે? એક જોક જેવું આપ્યું છે. ત્યાર પછી એની નીચે પાન નંબર 35 ઉપર જ છે એક નાની સરખી વાર્તા છે. હવે સસલું અને કાચું. આ વાર્તા તમે તમારી મમ્મી કે કોકના દ્વારા અથવા શાળામાં ક્લાસમાં કોઈ ફ્રી પીરિયડમાં એવા પીરિયડમાં તમે સાંભળી હશો. બરાબર. એવી કાચબા અને કોની છે? સસલાની. હવે કાચબા અને જે સસલું હોય છે એ સસલું પોતે દોડવાની રેસ લગાડે છે. એ રેસ એટલે કે દોડવાની હરીફાઈ. એ હરીફાઈમાં
આપણે જાણીએ કે જે કાચબો છે એ ડિબેટ હતો. હવે એમાં જીત થાય છે એ જીત વિશે અહીં આ સ્ટોરી આપણને સમજાવી છે. એ સ્ટોરી આવતીકાલે તમારી સમક્ષ વાંચીશ અને સમજાવીશ. થેન્ક યુ વિદ્યાર્થી ભાઈ બહેનો.